રામોલના વસ્ત્રાલ વિસ્તારમાંથી દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ તથા ધારદાર છરી સાથે 2 શખ્સોની ધરપકડ કરી. ઝોન 5 એલસીબીએ બંને આરોપીની ધરપકડ કરી. છોટુસિંહ કુશવાહા અને આયુષ યાદવની ધરપકડ. છોટુસિંહની 2 મહિના પહેલા થયેલી બોલાચાલીનો બદલો લેવા હથિયાર લાવ્યો હોવાનું સામે આવ્યું. બંને આરોપીઓનો નિશિકાંત કુશવાહા સાથે ઝઘડો થયો હતો. નિશિકાંત સાથે મારામારી થઈ હતી. આ મારામારીની અદાવતમાં બંને આરોપીઓ નિશિકાંતની હત્યા કરવા માટે તમંચો અને ચપ્પુ લઈને નીકળ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરતા મોટી ક્રાઇમની ઘટના અટકી. ભૂતકાળમાં સંદીપ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 ગુના નોંધાયા છે, જ્યારે આયુષ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં મારામારીનો 1 ગુનો નોંધાયો છે. આરોપીઓ દેશી તમંચો અને કારતૂસ સહિતના હથિયારો કોની પાસેથી અને કેટલા પૈસામાં લાવ્યા હતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ એલસીબી ઝોન 5ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનું દેશી બનાવટનો તમંચો છે. જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે 1 મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહા સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી, જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને હથિયાર ક્યાંથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે. આરોપી છોટેસી ઉર્ફે સંદીપ તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2021માં મારામારીનો ગુનો છે, તેમજ 2022માં પણ મારામારીનો ગુનો છે, જ્યારે આયુષ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2025માં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએથી આ દેશી તમંચો લઈને આવ્યા, ક્યાંથી એમને હથિયાર મળ્યું તે બાબતની તપાસ કરવામાં આવશે. નહીં, હાલની અંદર આરોપીઓ અહીંયા છે યુપીના, પરંતુ અહીંયા અમદાવાદની અંદર સ્થાયી છે અને મજૂરીની એવું કામ કરતા હોય છે. તેઓ જે પોતાની સાથે જે તમંચો અને કારતૂસ તેમજ છરો હતો તે લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ. જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું મર્ડર થાય.